વડોદરાના તૂટેલા ગંભીરા બ્રિજ પર ફરીથી ગંભીર બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તૂટેલા બ્રિજ પર લોકોના સહેલાણીઓની જેમ આંટાફેરા મારતા જોવા મળ્યા છે। દુર્ઘટના બાદ મહીસાગર નદીનો ગંભીરા બ્રિજ તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયો છે। તૂટેલા બ્રિજ પર જઈને લોકો બ્રિજના છેડાથી મહીસાગર નદીના પાણીનો નજારો જોતા નજરે પડ્યા છે। આ ગંભીર બેદરકારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે। તંત્રએ દુર્ઘટનામાંથી કોઈ જ બોધપાઠ ન લીધો હોય તેમ બે રોકટોક રીતે લોકો તૂટેલા બ્રિજ પર આંટાફેરા મારે છે। અહીં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠે છે। સૌથી પહેલો સવાલ તો એ છે કે આ દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજ અને એની ઉપર આ લોકો કઈ રીતે પહોંચ્યા છે? શું તંત્રએ બ્રિજ પર પ્રવેશ અટકાવવા માટે કોઈ જ આડશ કે બેરિકેડ્સ નથી મૂક્યા? જો કોઈ દુર્ઘટના ઘટશે તો કોની જવાબદારી? શું તૂટેલા બ્રિજ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી મૂકવામાં આવ્યા?